दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો આપણે કણોના તંત્રને ચાક ગતિમાં છેલ્લે આપણે જેઈઈ નીટ માટેનું જે લેક્ચર છે એ લેક્ચર માટે આપણે ભણી ગયા છીએ અસતત. આ સતત માટે સમજાવવાનું છે. અસતત દળ ધરાવતા પદાર્થો. અસતત દળ એટલે અલગ અલગ દળ ધરાવતા. આપણે 4 પદાર્થો લીધા હતા, એનું દ્રવ્યમાન કેન્દ્ર લીધું હતું. 3 પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર લીધું હતું. 2 m દળના પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર લીધું હતું. તો ટૂંકમાં અલગ અલગ દળવાળા હવે આજે આપણે જે ભણવાનું છે એ સતત દ્રવ્યમાન ધરાવતા. ખાસ યાદ રાખજો, આપણો આજનો ટોપિક છે સતત દળ ધરાવતા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું. આપણે લાસ્ટ લેક્ચરમાં આના વિશે સમજી પણ ગયા છીએ ઘણી બધી વાતો. આ વાત સમજ્યા હતા આપણે કે કોઈ એક m દળનો પદાર્થ છે, આનું કુલ દળ m છે. આનું કુલ દળ ખાલી યાદ અપાવવા માટે અમે લખેલું છે. કુલ દળ m છે અને એના અલગ અલગ વિભાગ પાડી દીધા. dm1 dm2 અપ ટુ dmn ખંડ પાડી દીધા, જેના સ્થાન સદિશ n દળો dm1 dm2 અપ ટુ dmn એના સ્થાન સદિશ r1 r2 અપ ટુ rn હોય તો એનું જો આ દ્રવ્યમાન કેન્દ્ર, આ સેન્ટર ઓફ માસ, COM પણ કહેવાય ને CM પણ કહેવાય, આપણે CM તરીકે, તો RCM ઇઝ ઇક્વલ્સ ટુ r1 dm1 પ્લસ r2 dm2 પ્લસ અપ ટુ પ્લસ rn dmn ડિવાઇડેડ બાય dm1 પ્લસ dm2 પ્લસ અપ ટુ dmn. તો RCM ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન. આપણે જાણીએ છીએ કે સરવાળો છે એ સરવાળો શામાં પરિણમે છે? યસ, સંકલનમાં. સંકલનના વિડીયો તમે જોઈ લીધા હશે. તો સંકલનમાં પરિણમે છે અને નીચે બધા પદાર્થોનું દળ. આ કુલ દળ આપણું કેટલું છે? m છે. તો હવે જો દ્રવ્યમાન કેન્દ્રને આમ XYZ હોય તો XCM is equals to integration of XDM divided by m, YCM is equal to integration of YDM divided by m, ZCM is equal to integration of ZDM divided by m. આ તમે ભણી ગયા છો એટલે હું આને ફક્ત રિવાઇઝ કરાવું છું. હવે થોડીક વાત બીજી સમજવી છે, એના પછી આપણે સ્ટાર્ટ કરી દઈશું આપણું દાખલાઓની રીત. તો જુદા જુદા પદાર્થો, ચલો જુદા જુદા પદાર્થો માટે કે આપણે ધારો કે સળિયો લીધો. ચલો સળિયો, તો સળિયો આ પ્રકારે હોય, લાંબો L લંબાઈનો સળિયો. ઓકે, તો સળિયામાં જો સંકલન કરવું છે, if you want to do integration for uniformly rod, મતલબ જેનું માસ યુનિફોર્મ છે એવા સળિયાનું તમારે સંકલન કરવું છે, તો તમારે આ સળિયો છે એ કેવી રીતે બને? તો કે નાના નાના દ્રવ્યમાન ખંડોનો બનેલો. યાદ રાખજો, આપણે ફક્ત આ જ સમજવાનું છે કે આ નાના નાના દળ છે, આ બધા નાના નાના ખંડ છે. ઓકે, નાના ખંડોનું બનેલું છે અને આ દરેક ખંડનું દળ શું લઈએ? dm. જેમ અહીંયા dm1 dm2 લીધું, dm, એની લંબાઈ dx લઈએ. અહીંયા ઘનતા કઈ વપરાશે? આપણે ઘનતા લાસ્ટ શીખી ગયા છીએ. ઘનતા કઈ વપરાશે? લેમડા. લેમડા કઈ છે? બોલો, લેમડા. યસ, આપણે ઘનતા 3 પ્રકારની હતી, યાદ છે ને? રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા. યસ, તો આ લેમડા, જેને આપણે કહીશું રેખીય ઘનતા. આપણે જુદા જુદા પદાર્થો લેવાના છે. જુદા જુદા પદાર્થો માટે જુદી જુદી આ ઘટના છે, એમાં આ અલગ અલગ દળખંડોની. ચલો તકતી હોય, તકતી. તો તકતીનો એકમ પદાર્થ, મતલબ એકમ તકતી શાની બનેલી હોય? તો નાની નાની રીંગોની બનેલી હોય. આ પ્રમાણે આવી નાની નાની રીંગોની બનેલી હોય. ઓકે, રીંગ, રીંગોની બનેલી તકતી. એમાં ઘનતા કઈ આવશે? સિગ્મા. હવે આ તકતી હોય, આ તકતીને
અર્ધગોળાકાર તકતી લઈએ તો અર્ધગોળાકાર તકતી પણ એવી નાની નાની રીંગોની બનેલી હોય. આપણે હમણાં દાખલા ગણીએ એટલે એની અંદર આ બધી વાતો આવશે. ઓકે, તો નાની નાની રીંગો છે અર્ધગોળાકાર તકતી. પછી જુદા જુદા પદાર્થો. તકતી પછી નળાકાર લો તો નળાકાર એ નાના નાના સૂક્ષ્મ નળાકારોનો બનેલો છે. આ નળાકાર લો, નળાકાર એ નાના નાના સૂક્ષ્મ નળાકારોનો બનેલો છે. એકના ઉપર એક જમા થયેલા નળાકાર હોય એવા નાના નાના સૂક્ષ્મ નળાકારોનો બનેલો છે. ઓકે, તો આ પ્રમાણે જુદા જુદા આકાર આપણી પાસે કદ, આ જુદા જુદા આકાર છે. આ જુદા જુદા આકારમાં આની આપણે વાત કરી શકીએ છીએ. તો જે પ્રમાણે પદાર્થો આવશે એ પદાર્થોમાં એ પદાર્થનો યુનિટ ઘટક કયો એ ખાસ સમજવાનું છે. કારણ કે જો મિત્રો અહીંયા કેટલી બાબતો સમજશો. એક તો ઇન્ટિગ્રેશનનો ટોપિક, આ લંબાઈ. ચલો અહીંયા મારે લંબાઈ લેવી છે તો લંબાઈમાં અહીંયા ઇન્ટિગ્રેશન, ઇન્ટિગ્રેશન એટલે સંકલન. સંકલનમાં આ મારો dx છે અને એનું દળ શું છે md. તો x dm ને જો કુલ દળ m હોય તો એ શું થશે xcm. તો આ જે સંકલનનો ટોપિક છે, સંકલનના ટોપિકમાં રેખીય ઘનતા, પછી અહીંયા પૃષ્ઠ ઘનતા, કદ ઘનતા, એ બધી જ બાબતો આવે. તો ટૂંકમાં આ જે પદાર્થો છે એ પદાર્થો કેવા છે તો કે સતત દળ ધરાવતા પદાર્થો. કેવા પદાર્થો છે? સતત દળ ધરાવતા પદાર્થો. તો સતત દળ ધરાવતા પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે શોધી શકાય એના માટે હવે આપણે એક પછી એક એક્ઝામ્પલ લઈએ. જો મિત્રો એક નાનકડો પ્રશ્ન છે, આપણે બુકમાં પણ છે કે L લંબાઈના સમાન ઘનતા ધરાવતા L લંબાઈના સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવો. પહેલા તો સળિયો છે. આપણે જાણીએ છીએ કે સળિયા માટે દ્રવ્યમાન કેન્દ્ર મેળવવું છે. તો માની લો કે આ સળિયો છે. ચલો આ સળિયો છે L લંબાઈનો. હવે આ L લંબાઈના સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવું છે. તો આ સળિયાને આપણે અહીંયા મૂકી દઈએ યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર એનો છેડો હોય એ રીતે મૂકી દઈએ. આ માની લઈએ કે આ વાયામ છે અને આ એનો એક્સયામ છે. ઓકે, એનો એક્સયામ છે એવું માની લઈએ. તો હવે આ સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવા માટે સળિયાના નાના નાના ખંડ આપણે હમણાં જ લીધો, ખબર છે ને પ્રશ્ન અને સૂત્ર, કે કોઈ પણ સતત દળ ધરાવતો પદાર્થ હોય તો એ પદાર્થના નાના નાના વિભાગો પાડવાના. તો આ સળિયો જે એકમનો બનેલો છે, એકમ કેવા છે? નાના નાના વિભાગો. આપણે અહીંયા જોયું હતું, જો દરેક નાના નાના વિભાગો છે. આવા નાના નાના વિભાગોમાંથી આ સળિયો બન્યો છે. પહેલી વાત, એની ઘનતા કઈ? રેખીય ઘનતા. આ બાબત ખાસ યાદ રાખીશું. બીજું, આ સળિયાને અહીંયા મૂકીએ તો આ બે વિભાગ બને એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર x અક્ષ ઉપર જ હશે ને એનો x યામ શોધી લઈએ. y યામ તો 0 છે ને, કારણ કે O થી સ્ટાર્ટ થાય છે તો y યામ 0 છે અને L સુધી પહોંચે છે. તો આપણે એક નાનકડો ખંડ લઈશું, કારણ કે સળિયા માટે એક આપણે કોઈનું પણ દ્રવ્યમાન કેન્દ્ર શોધો તો એક નાનકડો યુનિટ લેવાનો, એક જ, અને પછી એને સંકલનમાં મૂકી દો. એ સળિયાના આ યુનિટની લંબાઈ dx છે અને જેનું દળ કેટલું છે? dm છે. યાદ રાખીશું સળિયાનો નાનો ખંડ dx તથા દળ તેનું દળ dm લો. ઓકે, આપણી પાસે સૂત્ર છે ને, y આમ તો 0 છે દેખાય છે, તો x યામ શોધવાનો છે. તો x યામ શું થશે?
યસ, આપણું સૂત્ર શું હતું? એક્સ ડીએમ ડિવાઇડેડ બાય એમ, કુલ દળ એમ, અથવા સિગ્મા ડીએમ પણ લખી શકીએ. આપણું સૂત્ર હતું, અને હંમેશા બધામાં યાદ રાખશો. આપણે એક્સ શોધવાનું છે, એક્સની જગ્યાએ આપણે ડીએક્સ લીધો, બરાબર છે. પણ ડીએમ, આ એક્સ અને ડીએમ, આ સંકલન અને આ પદ, આ બંને જુદા જુદા છે. તો ડીએમ ને લેવાનું છે. તો ડીએમ કેવી રીતે મેળવીશું? આ ડીએમ ડાયરેક્ટ ન મેળવી શકીએ. ડીએમ અને ડીએક્સ વચ્ચેનો એક સંબંધ દર્શાવતો આપણી પાસે સૂત્ર છે. યસ, સળિયાની ઘનતા. યાદ રાખો, સળિયાની કઈ ઘનતા લઈશું? મેં પહેલા કહ્યું હતું, સળિયાની કઈ ઘનતા હશે? બોલો. વેરી ગુડ, રેખીય ઘનતા. સળિયાની રેખીય ઘનતા, જેને આપણે શું લખીશું? લેમડા. લેમડા અંગે જાણો છો, લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ સળિયાનું દળ ભાગ્યાની લંબાઈ. પણ આ ખંડ માટે શું લઈશું? ખંડ માટે શું લઈશું? લેમડા ઇઝ ઇક્વલ ટુ ખંડનું દળ ડીએમ અને લંબાઈ ડીએક્સ. તો પછી ડીએમ ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા ડીએક્સ. આપણી પાસે ડીએમ નો ડીએક્સ નો સંબંધ મળી ગયો. ઓકે, અને લેમડાની કિંમત અહીંયાથી મૂકી શકીએ આપણે. ચલો, તો આપણું આ સૂત્ર અહીંયા સ્ટાર્ટ કરીએ. એક્સસીએમ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા એક્સ એમ ના એમ, ડીએમ ની જગ્યાએ લેમડા ડીએક્સ અને છેદમાં કુલ દળ એમ. હવે તમે પોતે જાણો છો કે શરૂઆત ક્યાંથી થાય છે? શૂન્યથી, અને એન્ડ ક્યાં આવે છે? એલ પર. અહીંયા ખંડ ક્યાંથી સ્ટાર્ટ થશે? અહીંયાથી ખંડ ચાલુ થશે ને બધા, ક્યાં સુધી? એલ સુધી. તો સંકલનની એક લિમિટ મૂકવામાં આવે છે 0 થી એલ. આ નિયત સંકલન છે. યાદ રાખો મિત્રો, હું અહીંયા ફરી સમજાવીશ. અહીંયા સમજીએ. નિયત સંકલન નિયત સંકલન એટલે એક સીમા, એક લિમિટ આપી દેવામાં આવે કે તમારું સંકલન અહીંયાથી ચાલુ થાય છે અને અહીંયા પૂરું થાય છે. દાખલા તરીકે મારી પાસે એક વેલ્યુ છે કે y is equals to x square ના x dx. ચલો, x dx, અને એની એક લિમિટ મૂકી દીધી. કઈ લિમિટ? તો કે 0 થી L. તો હવે x નું સૂત્ર તો આપણે જાણીએ છીએ, સંકલનનું. મેં તમને સમજાવ્યું તો x ની કેટલી ઘાત કહેવાય? એક ઘાત. તો ઘાત હોય એટલે 1 + 1 ડિવાઇડેડ બાય 1 + 1, અને લિમિટ એમની એમ રાખશો 0 થી L. મિત્રો, સંકલનનો વિડીયો જોયો હશે ને તો જ ખબર પડી હશે, કારણ કે સંકલનના વિડીયોમાં મેં સૂત્ર આપ્યું છે x⁻n dx ઇઝ ઇક્વલ્સ ટુ x⁻n + 1 ડિવાઇડેડ બાય n + 1. આ સૂત્ર મેં આપ્યું છે. તો એ પ્રમાણે x ની એક ઘાત છે તો 1 + 1 ડિવાઇડેડ બાય 1 + 1, એટલે કે x²/2 0 થી L. હવે આ લિમિટ છે ને એ એની અપર લિમિટ કહેવાય, અને આ એની લોઅર લિમિટ કહેવાય. તો અપર લિમિટ આ રહ્યા, લોઅર લિમિટ આ રહ્યા. તો હવે લિમિટ મૂકવા માટે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કોના બદલે મૂકવાની? આપણા આ x ના બદલે. તો અપર લિમિટ કેટલી થઈ? L²/2 માઇનસ લોઅર લિમિટ 0²/2. 0²/2 0 થાય, એટલે જવાબ આવશે L²/2. ધીસ ઇઝ અવર ઇન્ટિગ્રેશન. તો નિયત સંકલનમાં તમને બે લિમિટ આપી હશે. અહીં આપણે લિમિટ મેળવીશું. આપણે જે કાર્ય કરીએ છીએ એના દ્વારા લિમિટ મેળવીશું. તો ફરી આપણે અહીંયા આવીએ. તો જો લેમડા અચળાંક છે, અચળાંક બહાર આવી જાય. તો લેમડા બહાર આવી ગયો. તો ઇન્ટિગ્રેશન 0 થી L x dx, અને આ m પણ ક્યાં આવી ગયો? બહાર આવી ગયો. લેમડાની કિંમત મેં કહી હતી, કેટલી થાય? m/L. તો m/L ઇન્ટુ m. આ એની જગ્યાએ m/L, અને આ m છે જ.
અને x, તો આનું સંકલન કેટલું કહ્યું? x²/2, 0 થી l. હવે એનું મેં સાદું રૂપ આપી દીધું છે. કેટલું આવે છે? l²/2. કિંમતો મૂકી હતી ને આપણે, તો l²/2. તો હું ડાયરેક્ટ ઉપયોગ કરું છું. m કેન્સલ, 1/l ઇન્ટુ l²/2, l કેન્સલ, તો શું આવે છે? l/2. ધીસ ઇઝ અવર આન્સર, l/2. મતલબ કે સમાન ઘનતા ધરાવતા l લંબાઈના સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? વચ્ચે. આ સેન્ટર ઓફ માસ, જેનું અહીંયાથી અંતર પણ l/2 અને અહીંયાથી પણ અંતર l/2, જે આપણે ભૌમિતિક આકારો ટોપિકમાં આપણે સમજી ગયા હતા કે બિલકુલ વચ્ચે આવે છે, પણ એને આપણે અહીંયા શું કર્યું? પ્રૂફ કરી નાખ્યો. દળ સતત છે, પરંતુ અહીંયા સતત દળ પણ ભૌમિતિક આકાર છે. ભૌમિતિકના આધારે આપણે લીધો. એક અન્ય દાખલો આવો નવો એક જોઈએ, થોડોક ફેરફાર કરીને પૂછી નાખે તમને. જેઈઈ નીટમાં તમને થોડોક ફેરફાર કરીને પૂછે ત્યારે તમારે આનો જવાબ કઈ રીતે લાવવો, એના માટે એક દાખલાનું થોડોક ટ્વિસ્ટ કરીને આપું છું તમને. જો મિત્રો, એક આ પ્રકારે દાખલો હતો. પેલામાં સમાન ઘનતા વાળો હતો. હવે ઘનતાને આપણે ડિફાઇન કરી દીધી. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2x ઘનતા ધરાવતા l લંબાઈના સળિયાના દ્રવ્યમાન કેન્દ્ર શોધો. અહીંયા ઘનતાને ડિફાઇન કરી દીધી છે અને x દ્વારા ડિફાઇન કરે છે, 2x દ્વારા. 2x નો અર્થ એવો થયો કે જેમ x નું અંતર બદલાય. ચલો આકૃતિથી સમજીએ એટલે તમને વધારે ખબર પડે. માની લો કે મેં આ સળિયો બનાવી દીધો. ચલો આ સળિયો મેં બનાવી દીધો. l લંબાઈનો મેં સળિયો લઈ લીધો. હવે આ સળિયા માટે આપણો y આમ થઈ ગયો અને આપણો x આમ થઈ ગયો. ઓકે, તો આ સળિયા માટે લેમ્બડા બરાબર 2x. ઘનતાને ખાસ સમજજો, કારણ કે અહીંયા ઘનતાને સમજશો તો જ આપણને વધારે ખબર પડશે. ઘનતાને ડિફાઇન કરી દીધી છે. લેમ્બડા બરાબર 2x. લેમ્બડા બરાબર 2x નો અર્થ શું થયો કે x, આ x છે, આ અંતર x છે, આ y અંતર છે. તો x અંતર જેમ જેમ વધે એમ એની ઘનતા વધે. ફોર એક્ઝામ્પલ, તમે શૂન્ય સ્થાને છો, અહીંયા કોઈ દળ નથી, 0 દળ, પણ જેમ જેમ 0 ઘનતા, આમ જેમ જેમ આગળ જશે એમ એની ઘનતા ધીરે 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 વધશે, વધતી જશે, વધતી જશે, વધતી જશે, વધતી. અહીંયા આવશે એટલે ઘનતા આગળ જશે એટલે એકદમ કેવી થઈ જશે? વધારે ઘનતા થઈ જશે. આમ એકદમ વધારે ઘનતા. આમ આવશે એટલે ઘનતા કેવી થશે? આછી થતી જશે, આછી થતી જશે, આછી થતી જશે, આછી થતી જશે. આ પ્રકારે ઘનતા છે. હવે આ બદલાતી ઘનતા યાદ રાખજો, આ બદલાતી ઘનતા આપેલી છે. પેલામાં કેવી હતી? સમાન. અહીંયા શબ્દ શું હતો? સમાન. પણ અહીંયા ઘનતા બદલાય છે. તો હવે બદલાતી ઘનતા માટે એનું દ્રવ્યમાન શોધવા છે. હા, લંબાઈ તો l જ છે, આપણે જે લીધી તે પ્રમાણે જ. લંબાઈ કેટલી છે? l છે. ઓકે, એટલે આની લિમિટ તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા 0 થી લઈને l સુધી લઈ શકાય. સૂત્ર આપણું એ જ, કારણ કે y આમનો તો અહીંયા જ શૂન્ય છે એટલે x અક્ષ ઉપર ઘનતા હશે એટલે આપણું xcm શોધવાનું છે. xcm બરાબર જાણો છો ને શું થશે? x dm ડિવાઇડેડ બાય m. આપણે dm લેવો છે. તો શું કરીશું? એ જ રીત આપણે હમણાં જે નાનો ખંડ લીધો હતો ને, તો અહીંયા એક નાનકડો ખંડ લઈ લે. ચલો એક dx લંબાઈનો ખંડ લઈ લે. અહીંયા dx લંબાઈનો ખંડ લઈ લે, જેનું દળ કેટલું? dm. તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ dm અપોન dx. ને લેમ્બડા આપણે અહીંયા ડિફાઇન કરેલું છે, આને પણ યાદ રાખશો. ઓકે, તો dm ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા ઇન્ટુ dx. હવે x આપણી પાસે છે, dm આપણી પાસે છે. અહીંયા એમ નહીં લખી શકીએ, અહીંયા આપણે શું લખવું પડશે? dm. તમે કહો કેમ સર dm? તો અહીંયા જેમ જેમ ઘનતા બદલાય ને એમ એમ આપણે આ dm ને પણ બદલીએ છીએ. તો આ બાબત ને આપણે આપણા દાખલાની અંદર ઉપયોગ કરીએ તો xcm. મિત્રો ફરીથી કહું છું, અહીંયા ઘનતા બદલાય છે એટલે ડિફાઇન કરી દીધી. આપણી પાસે સૂત્ર તો છે જ. એ સૂત્ર લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ dm અપોન dx. આ ક્યાંથી લાવ્યા? તો કે મેં dm ખંડ લીધો છે જેનું
લંબાઈ dx છે એટલે આના પરથી મેં આ ખંડની ઘનતા લીધી છે. આપણે ખંડ માટે પર્ટિક્યુલર ખંડ માટે વાત કરવાની છે. જનરલ ઘનતા તો આપણને આપેલી છે. બસ આ વસ્તુ આની અંદર મૂકી દો આપણા સૂત્રમાં. સૂત્રમાં મૂકશો એટલે આપણે જવાબ આવી જશે. ચલો મૂકી દઈએ. શું થશે? સિગ્મા ઓફ એક્સ ડીએમ ની જગ્યાએ આ રહ્યું લેમડા ઇન્ટુ ડીએક્સ. ઓકે, અહીંયા શું થશે? અહીંયા સિગ્મા ડીએમ લેમડા ઇન્ટુ ડીએક્સ. બરાબર. તમે શું કરશો? લેમડા લેમડા કેન્સલ માર દો. આવું ના થાય. કેમ? કારણ કે સંકલનની અંદર છે. બીજું, લેમડા અહીંયા અચળ નથી. માઇન્ડ વેલ, લેમડા અચળ નથી. કેમ નથી? કારણ કે લેમડાની કિંમત કેટલી છે? 2x બદલાય છે. જે કિંમત બદલાતી હોય એ સંકલનની અંદર હોય. ઓકે, તો શું કહીશું? અને કિંમત મૂકી દઈએ. યસ, ચલો લેમડાની કિંમત કેટલી છે? 2x. તો x ઇન્ટુ લેમડાની જગ્યાએ 2x dx ડિવાઇડેડ બાય લેમડા 2x dx. કેમ આમ? તો કે લેમડાની જગ્યાએ આપણે કેટલા લીધા? 2x. હવે આ 2 બહાર આવશે. આ 2 ને આપણે શું કરીશું? બહાર લઈ લઈએ. અને બહાર લઈને આને શું કરી દઈએ? કેન્સલ કરી દઈએ. અને હવે x ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર ડીએક્સ ડિવાઇડેડ બાય એક્સ ડીએક્સ. ખાસ યાદ રાખીશું. હા, અહીંયા લિમિટ ફરી પાછું મૂકવાની રહેગી 0 થી l. તો શરૂઆત ક્યાંથી કરીશું? 0 થી l. બધી જ લિમિટ 0 થી l. આ બધી લિમિટ 0 થી l હશે. મેં તમને હમણાં સમજાય છે કે લિમિટ કઈ રીતે લીધી. 0 થી l. અહીંયા લઈ લઈએ. હવે આની જરૂર નથી. જેમ જેમ જરૂર પડશે એમ આને કાઢી દઈશું. એટલે આની જરૂર છે નહીં. તો થોડુંક આગળ લઈ લઈએ. તો એક્સ સ્ક્વેર ડીએક્સ. એક્સ સ્ક્વેર નું આપણે કહ્યું હતું ને, સૂત્ર હતું આપણું. કઈ રીતનું હતું? એક્સ રેસ ટુ એન ડીએક્સ બરાબર એક્સ રેસ ટુ એન પ્લસ 1 ડિવાઇડેડ બાય એન પ્લસ 1. ઓકે, તો આપણું જે છે એક્સ સ્ક્વેર ડીએક્સ. અહીંયા જોજો એક્સ સ્ક્વેર. ચલો આ પદ પાછું લખી દો ઉપર એટલે તમને ફાવે. ઉપર શું છે? એક્સ સ્ક્વેર ડીએક્સ 0 થી l ડિવાઇડેડ બાય એક્સ ડીએક્સ 0 થી l. જો n ઘાત હોય તો એક ઘાત વધે ને છેદમાં એનું એક પદ ઘાત વધે. અહીંયા બે ઘાત છે તો શું થશે? 2 પ્લસ 1 બાય 2 પ્લસ 1 અને લિમિટ 0 થી l. દેખાય છે ને? આ n ની જગ્યાએ 2 લો તો 2 પ્લસ 1 2 પ્લસ 1 એટલે 2 પ્લસ 1 3 બાય 3. અહીંયા એક્સ સ્ક્વેર બાય 2 1 પ્લસ 1 બાય 1 પ્લસ 1. થોડી વાર સુધી લખીએ છીએ પછી હું ડાયરેક્ટ લખીશ 0 થી l. ચલો આ કેટલા થયા? એક્સ ઘન ભાગ્યા 3 0 થી l. આ છેદનો છેદ છે ઉપર લઈ જાય એટલે બદલાઈ જાય. કેટલું થશે? 2/x સ્ક્વેર l. મૂકી દઈએ કિંમત. ચલો અહીંયા કેટલા થશે? l ઘન બાય 3 ઇન્ટુ 2/l સ્ક્વેર. તો આ અહીંયાથી આનો ઘન જતો રહે તો શું થશે? 2l/3. યસ. તો આપણો xcm શું મળશે? 2l/3. હું આના વિકલ્પો લખાવાના ભૂલી ગયો. ઓકે, તો હું તમને વિકલ્પો લખાવી દઉં. આના વિકલ્પો લખાવાના ભૂલી ગયો. અહીંયા લખી દઉં. ચલો વિકલ્પ એ છે 2l/3, b 3l/4, 3l/4, c l/3, l/3 અને d છે આપણું 4l/3, 4l/3. આપણા વિકલ્પો છે. તો આપણો આન્સર આવ્યો xcm 2l/3. ધીસ ઇઝ અવર રાઈટ આન્સર. જો મિત્રો કદાચ તમને એવું લાગે કે તમે 11th માં આવ્યા છો અને આટલું મોટું સરસ તમે સંકલન શીખવાડો છો, અને પણ મેં તમને બધું સમજાવ્યું છે, શીખવાડ્યું છે. મેં તમને સદીશવાળી વાત પણ સમજાવી છે.
હજુ સદીશોના ગુણાકાર આગળ આવશે એનો ઉપયોગ કરતા શીખવાડે છે. સંકલનના વિડીયો આપ્યા છે, વિકલનનો વિડીયો પણ આપ્યા છે, અને નિયત સંકલન અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ લઈને પણ મેં સમજાવ્યું છે. તો 0 હોય તો આ એલ મૂકી દેવાનું એટલે આ થઈ જાય. તો આ બાબત જો તમે સમજશો તો તમને આવડી જશે. હવે હું જો તમને હોમવર્કમાં કમેન્ટ બોક્સમાં તમારે આનો જવાબ આપવાનો છે. ઓકે, હોમવર્ક એટલે કમેન્ટ બોક્સમાં આનો જવાબ આપવાનો છે ગણીને. તો ગણીને જવાબ આપવાનો છે. તો લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ 2x જે તમને ઘનતા આપી છે ને એની જગ્યાએ હું ઘનતાને જરાક ફેરફાર કરી દઉં. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 5x². શું લખી દઉં? 100% મને કમેન્ટ બોક્સમાં જવાબ આપજો. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 5x². ઘનતા ધરાવતા L લંબાઈના સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવો. વિકલ્પો આજ રાખો યાદ. વિકલ્પો આજ યાદ રાખો. ઓકે, ફરીથી લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 5x² ઘનતા ધરાવતા L લંબાઈના સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવો. કમેન્ટ બોક્સમાં મને જવાબ આપજો. વિકલ્પો આ રહ્યા આજ. બસ આ જ મેથડ આવો જ છે. બદલાતી ઘનતા છે એટલે 0 થી આ પ્રમાણે dm શોધો. આ મેથડ આ નહીં આજ. ફક્ત અહીંયા શું થશે? 2x. 2x ની જગ્યાએ તમે શું લખશો? 5x². તો જ્યાં 2x અહીંયા હતો એની જગ્યાએ 5x² લખો. 5 કોમન નીકળે. પછી સ્ક્વેર વાળું છે, ઉપર ઘન વાળું આવશે, નીચે સ્ક્વેર વાળું પદ આવશે, અને ઘન વાળું હશે તો 3x ની 3 ઘાત ભાગ્યા 3 x² ભાગ્યા 2. પછી આ પ્રમાણે બદલાય ઘનતા, અને આ રીતે જવાબ લાવશો. ને જવાબ હું તમને આપી દઉં. ફાઇનલ જવાબ આનો કેટલો આવશે? લગભગ 3l/4. જો કદાચ મેં રકમ બદલી એટલે અંદાજે આટલો આ જવાબ આવે. તમારે અલગ જવાબ આવે તો મને કહેજો. છતાંય જો આ મેળવી અને કમેન્ટ બોક્સમાં મને જવાબ આપજો કે તમારે મેળવ્યો કે નહીં, અને આ જ જવાબ છે કે અલગ જવાબ છે. ઓકે, તો ધીસ ઇઝ ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશન. સતત તો જ છે, પરંતુ અહીંયા ઘનતા કેવી થાય છે? બદલાય છે. તો આ બદલાતી ઘનતાવાળા જે પદાર્થો છે એ પદાર્થો માટે તમારે સંકલન સમજવાનું છે. સંકલન સમજશો ને તો જ જવાબ આવશે. ઓકે, આપણે હવે સળિયાનો થોડોક આકાર બદલીને આગળ એક વિશિષ્ટ દાખલો ગણીએ. જો મિત્રો આપણે સળિયાની વાત કરી, હવે સળિયાને થોડો વાળી દઈએ. સળિયાને વાળી દઈએ અને કયો આકાર લઈ લઈએ? અર્ધવર્તુળાકાર. તો અર્ધવર્તુળાકારે વાળેલા m દળના તારનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. અર્ધવર્તુળાકારે વાળેલો m દળનો તાર એટલે વિચારી લઈએ કે તાર છે અને અર્ધવર્તુળાકારે મેં વાળી દીધો. તો અર્ધવર્તુળાકારે વાળી દીધો તો આ પ્રમાણે વળી ગયા. બરાબર, સેમી સર્કલ. આ અર્ધવર્તુળાકારે વાળી દઈએ. જો એનો જવાબ તો 2r/π આવે. યાદ રાખજો, મોઢે યાદ રાખવાનું કે અર્ધવર્તુળાકાર વાળેલા તારનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું આવે? 2r/π. પણ એનો જવાબ કઈ રીતે આવે મેળવીએ એની રીત પણ સમજી લઈએ. કે ધારો કે આ અર્ધવર્તુળાકાર તાર છે, એનું સેન્ટર છે. તો સેન્ટરથી આપણે દ્રવ્યમાન કેન્દ્ર મેળવવું છે. અહીંયા સેન્ટરમાં જ આપણે યામ મૂકી દીધો. ચલો, આ વાયામ અને એક્સ યામ. આપણે જાણીએ છીએ કે આ વાયામ છે તો વાયામની બંને તરફ સમાન દળ છે એટલે ઓફકોર્સ વાયામ પર જ હશે એનું દ્રવ્યમાન કેન્દ્ર. એટલે આ એનો વાયામ તો 0 જ મળશે. પણ એક્સ યામ પર ક્યાં હશે? વાયામ 0 મળશે એવું નહીં, પણ વાયામ પર હશે. પણ ક્યાં હશે? અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે. ક્યાં હશે? જો આપણે આટલો ભાગ લઈએ, એક સ્ટ્રીપ કાપી, ચલો આટલી એક સ્ટ્રીપ કાપી આપણે, તો અહીંયા આપણને આટલું દળ મળે છે. એટલી ને એટલી સ્ટ્રીપ જો તમે ઉપર કાપો આમ, તો સળિયાનું દળ આટલું મળે છે. એટલે અસમાન દળ મળે છે આપણને. અલગ અલગ ભાગમાં અસમાન દળ મળે છે. તેનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? ચલો, એની ત્રિજ્યા જેને આપણે r લઈ લઈએ. તો દ્રવ્યમાન કેન્દ્ર મેળવવા માટે એ જ આપણું સૂત્ર તો આપણે જાણીએ છીએ. દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર શું છે? xm is equals to x dm by dm. ઓકે, આ dm ને આપણે m તરીકે પણ લઈશું. અહીંયા ઘનતા ડિફાઇન કરેલી નથી એટલે m તરીકે લઈશું, વાંધો નહીં. કુલ દળ એમ લઈએ. હવે આ સળિયો આમ એંગ્યુલર આકારે જોડાયેલો છે. જો આમ આમ આમ, તો એનો ખૂણા સાથે એક રિલેશન છે.
કારણ કે સળિયાના ભાગ પાડવા હોય તો કેવી રીતે પાડીશું? તો એ અહીંયાથી અહીંયા સુધી એક નાનો ખંડ લઈ લઈએ, ડી થીટા. આ થીટા ખૂણો છે અને આ જે છે એ વાય બરાબર, આ વાય હાઈટ છે. આ હાઈટ કેટલી લઈ શકીએ વિચારી લો. તો કોસ થીટા પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો વાય મળશે. વાયની કિંમત આપણને મળશે આર સાઇન થીટા. હા, સામેની બાજુ ભાગ્યા કર્ણ થશે ને. આ હાઈટ મેળવવી છે તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. જો આ ત્રિકોણને અહીંયા બનાવી દઉં છું. આ થીટા છે તો આ હાઈટ મારે મેળવવી છે. આ આર છે તો આ મેળવવી છે તો શું થશે? સાઇન થીટા. સામેની બાજુ વાય લઈ લે. ચલો, તો સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ આર, તો વાય બરાબર આર સાઇન થીટા. ઓકે, તો મને આ વાય બરાબર આર સાઇન થીટા મળે છે. વાયની વેલ્યુ મળી ગઈ આપણને. જરૂરી છે વાય હાઈટ. વાય એટલે હાઈટ, આર્યા હાઈટ. હવે આ સળિયાનો જે આ ખંડ છે, આ ખંડને ખાસ વિચારજો. આપણે મેં તમને કહ્યું તો નાના નાના ખંડ વિચારવાનો. આ સળિયાનો આ ખંડ છે. પેલામાં પણ ખંડ વિચાર્યો તો અહીંયા પણ આ ખંડ વિચારીએ, જેને આપણે શું લઈ લઈએ? ડીઆર ખંડ, જેનું દળ કેટલું લઈ લઈએ? ડીએમ. ચલો, સળિયાનો સૂક્ષ્મ ખંડ ડીઆર, જેનું દળ ડીએમ લેતા. ઓકે, ચલો મેં ડીએમ દળ લઈ લીધું. તો ડીએમ બરાબર શું થશે? ઘનતા. અહીંયા કઈ ઘનતા આવશે? સળિયો છે. સળિયામાં ઘનતા કઈ આવશે? યસ, રેખીય ઘનતા. તો રેખીય ઘનતાને આપણે જાણીએ છીએ કે અહીંયા લેમડા ઇઝ ઇક્વલ ટુ એમ દળ ભાગ્યા લંબાઈ. ચલો, અહીંયા લંબાઈ કેટલી થશે? આખું વર્તુળ હોય તો એનો પરિઘ કેટલો થાય? ગુડ, કેટલો થાય? 2πr. જાણો છો ને? તો અડધું હોય તો કેટલો થશે? 2 કાઢી દઈએ અથવા 2πr બાય 2 કેન્સલ, તો કેટલો થાય? πr. આપણે લંબાઈ લઈએ છીએ ને, તો અહીંયા એમ બરાબર લંબાઈ, અને લંબાઈ કેટલી લઈશું? શ્યોર, કેટલી લઈશું? πr લઈશું. અને હા, આ ખંડ માટે લેમડા બરાબર ડીઆર ભાગ્યા ડીએમ અપોન ડીઆર. ખંડ માટે લેવું પડશે ને, બે બાબત લેવી પડશે. ડીએમ અપોન ડીઆર. સંકલનની અંદર આ કિંમત મૂકીશું, સંકલન પહેલા આ કિંમત મૂકીશું. તો ડીએમ બરાબર લેમડા ઇન્ટુ ડીઆર. આની જરૂર પડશે. આ ડીઆર ના સંબંધમાં આવે છે, તો મારે ડીઆર મેળવવો છે. તમે આમાં ભણી ગયા છો એટલે મારે વારંવાર એક વાત સમજાવવી પડે છે. આપણે બીજું ચેપ્ટર ચાલે છે, એકમ અને માપન. અને એકમ અને માપનમાં એક ટોપિક આવે છે ખૂણાનું રેડિયનમાં. પૂરક એકમો, બે ટોપિક છે. પૂરક એકમો. મિત્રો, પૂરક એકમો વિશે હજુ તમારે જાણવું છે. મેં પણ વિડીયો બનાવેલા છે પૂરક એકમો વિશે. તો પૂરક એકમો વિશે જાણવું છે. પૂરક એટલે સપ્લિમેન્ટરી, જે સમતલ કોણ. તો પૂરક એકમો વિશે જાણવું છે. તો આઈ કાર્ડમાં મેં વિડીયો મૂક્યો છે. અહીંયા આઈ કાર્ડમાં જાઓ તો વિડીયો છે પૂરક એકમનો. અને વળી ટીક કરશો તો એક બીજો વિડીયો પણ આવશે. એક વિડીયો આપણે કહ્યું એક પ્રમાણે, હવે બીજો વિડીયો પણ છે કે ખૂણાના રેડિયન માપ અને અંશ માપ અંગે એક છે. તો આઈ કાર્ડમાં બીજો વિડીયો પણ રેડિયન માપ અને અંશ માપ વિશેનો છે. તો આ બંને વિડીયોને ધ્યાનથી જોજો, એટલે તમને આ જે ખૂણાનો પ્રશ્ન છે ને એ સોલ્વ થઈ જશે. અને બીજું પ્રકરણ જો તમારે મારા પાસે ભણવું હોય તો મેં આઈ કાર્ડમાં મૂકેલું છે. તો એ આઈ કાર્ડમાં તમે એની પ્લેલિસ્ટ પણ મૂકીશ. પ્લેલિસ્ટ અત્યારે આઈ કાર્ડમાં બે જ વિડીયો છે. ત્રીજો નેક્સ્ટ વિડીયોના આઈ કાર્ડમાં હું આખી પ્લેલિસ્ટ મૂકીશ, એટલે તમે આખું પ્રકરણ, બીજું પ્રકરણ એકમ અને માપન મારી પાસે ભણવું હોય તો તમે શીખી શકશો. મારા બધા વિડીયો અવેલેબલ છે. ઓકે, તો હવે વાત આવે છે આની. પૂરક એકમો આપણે ભણી ગયા.
તો આટલો ભાગ હું લઈ લઉં. ચલો, સમતલ કોણ ખબર છે ને? આ ડી થીટા, આ લંબાઈ, ચાપની લંબાઈ કેટલી? ડીઆર. તો આપણે પૂરક કોણ ભણી ગયા છે ને? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો કેટલો છે? ડી થીટા. ચાપ કેટલો છે? ડીઆર. અને ત્રિજ્યા કેટલી છે? અહીંયા આર. આપણે આર લીધી છે ને, તો આર જ છે. તો આર, તો ડીઆર ઇઝ ઇક્વલ ટુ આર ડી થીટા. આ ખાસ લઈશું આપણે. ઓકે, આ બાબત લેવાની છે. તો ચલો, હવે આ એક કિંમત, આ બે કિંમત અને આ પછી ત્રણ કિંમત, બધી કિંમતોને અહીંયા લઈ લઈએ તો આપણે આરામથી મેળવી શકીશું. ચલો, તો અહીંયા આપણે મેળવવાનો છે YCM. ઓકે, XCM નહીં મેળવે, X અક્ષ ઉપર તો 0 છે, YCM મેળવવાનો છે. YCM નું સૂત્ર લઈશું. XCM તો 0 છે. તમે કહો કઈ રીતે 0 છે? તો આ X અક્ષ છે એના 0 પર મૂકેલું છે એટલે આ 0 છે, પણ Y આમ ઉપર છે, તો Y આમાં અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, ક્યાંય પણ હશે, એટલે YCM મેળવવાનું છે. ચલો, YCM મેળવી લઈએ. YCM is equals to integration of YDM divided by total mass M લઈ લઈએ. ચલો, અહીંયા Y ની કિંમત કેટલી? R sin થીટા. હું આ લખી લઉં. Y ની કિંમત R sin થીટા આપણે અહીંયા ત્રિકોણ દોરીને મેળવી હતી. તો R sin થીટા અહીંયા ઇન્ટિગ્રેશન dm ની કિંમત લેમ્બડા dr મૂકી દઈએ. લેમ્બડા dr ડિવાઇડેડ બાય m. જે વસ્તુ બહાર આવે છે એને બહાર લઈ લઈએ. r તો રહેશે, sin થીટા પણ રહેશે. કઈ વસ્તુ બહાર આવે છે? તો હાલ તો એને લેમ્બડા અને m ને લઈ લઈએ. લેમ્બડા અપોન m. બીજું કે r રાખીએ sin થીટા ઇન્ટુ dr. dr ની જગ્યા કંઈક છે આપણી પાસે. ક્યાં છે? r. dr ઇઝ ઇક્વલ ટુ r d થીટા. dr ઇઝ ઇક્વલ ટુ r d થીટા. હા, હવે આ r અચલ થઈ ગયો કારણ કે હવે સંકલન થીટા થીટાનું આવી ગયું. તો હવે r ઇન્ટુ r, r સ્ક્વેર પણ કોમન, લેમ્બડા r સ્ક્વેર બાય m. અહીંયા આગળ sin થીટા. યસ. હવે લિમિટ તો મૂકવાની રહી ગઈ ને અહીંયા આગળ. લિમિટમાં જુઓ, અહીંયા પણ દળ છે, અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર, અહીંયા દળ છે, અહીંયા દળ છે, અહીંયા દળ છે, અહીંયા દળ છે, અહીંયા દળ છે. જેમ જેમ દળ તરફ જાય એટલે આ ખૂણો વધતો જાય. તો 0 થી સ્ટાર્ટ થાય. અહીંયાના પદાર્થના દળ માટે કેટલો લે? π/2. તો અહીંયા આવીશું તો કેટલો થશે? π/2 પાય. તમે કહો સર π/2 મેં ફરીથી કહ્યું હતું, આઈ કાર્ડમાં જે છે ને ખૂણાનું રેડિયન માપ અને અંશ માપ, એની અંદર મેં બધું જ સમજાવેલું છે. એટલે પાય બરાબર 180. નોર્મલી આપણે પાય બરાબર 180 લઈએ છીએ. 180 અંશ છે અને આ પાય રેડિયન માપ છે. તો 0 થી પાય લિમિટ એટલે આખું આવી ગયું ને. 0 થી સ્ટાર્ટ કરે તો આ પ્રમાણે આમ પાય, આ લિમિટ આવી ગઈ. તો 0 થી પાય રાખીશું. 0 થી પાય, 0 થી પાય, 0 થી પાય. અહીંયા r અને r સ્ક્વેર બાર આવી ગયા. તો આ થશે 0 થી પાય sin થીટા ઇન્ટુ ડી થીટા. લેમ્બડાની કિંમત મૂકી દઈએ. લેમ્બડાની કિંમત કેટલી છે? m અપોન પાય r. આ પણ મૂકી દઈએ. તો m અપોન પાય r. મિત્રો યાદ રાખજો, તમે પ્રેક્ટિસ કરશો ને તો આ બધું જ આરામથી સમજી શકશો. અહીંયા r સ્ક્વેર અને અહીંયા m કટ થઈ ગયો. આ r કટ થઈ ગયો. r અપોન પાય. ઓકે, હવે અહીંયા sin થીટાનું સંકલન થાય છે માઇનસ cos થીટા અને અહીંયા 0 થી પાય. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. r અપોન પાય cos પાય માઇનસ cos પાય માઇનસ માઇનસ પ્લસ cos 0. cos પાય ની કિંમત -1. તો r અપોન પાય અહીંયા -1
+1. cos પાઈની કિંમત -1, આગળ માઇનસ છે, 2 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, 1 + 1 2 થઈ ગયા, 2 અહીંયા આવી જાય તો આપણો ફાઇનલ આન્સર આવશે 2r/π. This is our right answer and this right answer is this one. Okay? તો આ જે વસ્તુ છે સંકલનનું પદ, સંકલન તમે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે. આપણે હાલ મિત્રો એક લોકડાઉનના કારણે થોડીક લિમિટેશન આવે છે, નહીતર ક્લાસમાં હોત તો હું તમને ખબર છે ને કે ક્લાસમાં હોત તો હું આ બધી વસ્તુ તમને પ્રેક્ટિસ કરાવીને શીખવાડી દેત કે પહેલાં સંકલનની પ્રેક્ટિસ કરાવત, જુદા જુદા પદોની સંકલનની પ્રેક્ટિસ કરાવત. એના બદલે મારે વિડીયો બનાવીને આપવા પડ્યા છે. લાસ્ટ લેક્ચરમાં તમે જોયા હશે આઈ કાર્ડના વિડીયો, તમે સંકલન અને વિકલન, તો સંકલનવાળો ખાસ જોજો વિડીયો, જેની અંદર આ વસ્તુ તમે સમજી જશો. અને આ પદ 0 થી પાઈની લિમિટ, પાયનું અંશ માપ 180 છે, રેડિયન માપ પાય છે, અંશ માપ અને રેડિયન માપનું પણ મેં આઈ કાર્ડમાં આપેલું છે, તમે જોઈ લેજો લેક્ચર. તો આ બધી જ બાબતને સમજશો તો આરામથી સમજશો. આખા જ બાબત પર એક વાત ખાસ સમજજો કે કોઈ પણ અર્ધવર્તુળાકાર તમને ભાગ આપેલો છે, રિંગ, અર્ધવર્તુળાકાર રિંગ અથવા તાર, તો આમ અર્ધવર્તુળાકાર તાર આપેલું હોય ને તો આ પ્રમાણે એનું દ્રવ્યમાન કેન્દ્ર આટલું ઉપર આવે. કેટલા ઉપર? 2r/π. ખાસ સમજો 2r/π યાદ રાખવાનું, આ બધું વાતો યાદ રાખવાનું થોડું, અને મોઢે કરતા શીખો. જેમ સળિયા માટે કેટલું હતું? L/2, લંબાઈના સળિયાનું વચ્ચોવચ્ચ. પેલા સળિયા માટે અલગ જવાબ આવે તો અહીંયા અર્ધવર્તુળાકાર રિંગ હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્રથી 2r/π આટલું ઉપર હોય. તો આ બાબત તમે યાદ રાખશો. આગળ આપણે હજુ ડિસ્કના દાખલા ગણવાના છે, એની અંદર આ બાબતને આપણે ડાયરેક્ટ લઈશું, એટલે 2r/π યાદ રહેશે. તો આને એક વખત ધ્યાનથી જોઈ લો. સ્ક્રીનશોટ માટે આખા ફ્રેમમાં લાવી દો.